કથાકાર રાજુ બાપુનું વિવાદાસ્પદ નિવેદન। આપણા સમાજની દીકરી કોળી ઠાકોરના દીકરા સાથે લગ્ન કરી લે એ કલંક છે। એ કુળમાં સારો વિચાર નથી, સંસ્કાર નથી। ઉનાના સીમર ગામે ગઈકાલે હિંગરાઈ ધામે યોજાયેલી શિવકથાના 6ઠ્ઠા દિવસે રાજુબાપુ દ્વારા પ્રેમ લગ્નનું ઉદાહરણ આપતા વિવાદિત નિવેદન આપવામાં આવ્યું હતું। કથાકાર રાજુબાપુ અમરેલીના જિલ્લાના સાવરકુંડલા તાલુકાના મોટા ઝીંઝુડા ગામના છે, જેમણે સીમર ખાતે શિવકથામાં વ્યાસપીઠ પરથી કહ્યું કે કોળી અને ઠાકોર સમાજને નીચ કુળના છે, જેથી કોળી અને ઠાકોર સમાજની લાગણી દુભાઈ છે। આથી આ સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। હાલ આ મુદ્દે કથાકાર સામે નવા બંદર મરીન પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે। ઉલ્લેખનીય છે કે આ શિવકથા 8 દિવસની હતી, પરંતુ આ નિવેદન બાદ કથા 2 દિવસ પહેલા બંધ કરી દેવામાં આવી છે। પ્રેમ લગ્નનું ઉદાહરણ આપતા તેમણે કોળી અને ઠાકોર સમાજને નીચ કુળના ગણાવ્યા છે। તેમણે જણાવ્યું છે કે કોળી નીચ કુળ છે, તેઓમાં સારો વિચાર નથી, સંસ્કાર નથી। એટલું જ નહીં, વધુમાં તેમણે તેવું પણ કહેલું છે કે નીચ કુળની સ્ત્રી સાથે લગ્ન કરો અને તેનું સંતાન થાય તેમાં શું હોય। વર્ણશંકર પ્રજાનો અર્થ થાય છે નીચ કુળમાં જન્મેલા સંતાન, નીચ કન્યાથી જન્મેલા સંતાન, નીચ પરિવારથી જન્મેલા સંતાન। આવા શબ્દોનો ઉપયોગ રાજુબાપુ વ્યાસપીઠ પરથી કરી રહ્યા છે। આ બાબતે કથાકાર રાજુબાપુએ શિવકથામાં વ્યાસપીઠ પરથી જે કોળી ઠાકોર સમાજ વિરુદ્ધ બોલ્યા હતા તે અંગે માફી માંગી હતી। તેમણે વિડીયો બનાવી માફી માંગી હતી, જેમાં તેમણે જણાવ્યું હતું કે મારાથી ભૂલ થઈ ગઈ છે। હાલ આ વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયેલો જોવા મળી રહ્યો છે। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।